પડધરી લોહાણા મહાજન દ્વારા નવનિર્માણ થયેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ રાજકોટના વિદ્વાન શાસ્ત્રી કૌશિક ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી। દરિયાલાલ દેવનું મંદિર આશરે 100 વર્ષથી જૂનું અખંડ જ્યોતથી ચાલતું હતું। તે મંદિરનું નવનિર્માણ કરી તેમાં 3 શિખરવાળું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તેમાં રામચંદ્ર પરિવાર, જલારામ બાપા, દરિયાલાલ દેવ, રાધાકૃષ્ણ, સદગુરુ રણછોડદાસજી મહારાજ, ગણેશજી, હનુમાનજી દાદાના દિવ્ય સ્વરૂપનું 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિરનું નવનિર્માણ આશરે 1,25,00,000ના ખર્ચે કરવામાં આવ્યું છે। નવનિર્માણમાં 3 વર્ષનો સમય લાગ્યો હતો। પડધરી લોહાણા મહાજનના પ્રમુખ પ્રફુલ્લભાઈ કોટક તથા ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ પૂજારા, હેમંતભાઈ કટારિયા, કેતનભાઈ કોટક તેમજ જ્ઞાતિબંધુઓએ રાત દિવસ આ મંદિરના નિર્માણ માટે ભારે જહેમત ઉઠાવી હતી। જય જલારામ, જય દરિયાલાલ બાપા, જય શ્રી રામ। પડધરીમાં શ્રી લોહાણા મહાજન તરફથી જે આમ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે તેમાં 5 ટ્રસ્ટીની ખૂબ જ મહેનત છે, તેમજ આખા સમાજનો સહયોગ છે। આ 3 દિવસનો જે કાર્યક્રમ ભવ્ય સફળ બનાવ્યો છે તે બદલ હું ટ્રસ્ટી મંડળ અને અમારા લોહાણા સમાજના જ્ઞાતિબંધુઓનો ખૂબ આભાર માનું છું। જય જલારામ। આજથી 100 વર્ષ થયા અમારે ત્યાં દરિયાલાલ બાપાની અખંડ જ્યોત છે। એ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અમે નવું નૂતન શિખરબંધ મંદિર બનાવ્યું છે અને એમાં અમારા ટ્રસ્ટીગણ અને સમાજનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે અને 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે સંગે અમે સાથે મળીને ઉજવ્યો છે। બહુ અતિશય આનંદ આવ્યો છે। આવું ભવ્યથી ભવ્ય આયોજન પડધરીમાં હજી સુધી થયું નથી।